નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર સોલ્યુશન લેવાયેલું છે તેનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. અને મિત્રો, આ પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. ધોરણ 9 રહેશે. પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024. તારીખ છે મિત્રો 12/9/2024. સમાવિષ્ટ પ્રકરણ છે 5મું સજીવોનો પાયાનો એકમ અને ગતિ છે. કયું છે? ગતિ. એના પ્રકરણના આપણે જે તો પ્રકરણ જોવાના છીએ. આ પાર્ટ 2 છે. પાર્ટ 1 જોવા માટે આપણી ચેનલ ઉપર એમને વિડીયો મળી જશે, ત્યાંથી જોઈ લેવાનું રહેશે. ટેલિગ્રામ ચેનલમાંથી પણ મળી જશે. તો ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલ જોઈન કરી લેજો, ત્યાં તમને PDF અને ફોટા મળી જશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સાહિત્ય જોઈ રાખીએ. તો આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર એમાં કરાવી દીધા. જેમ કે કઈ કોષી અંગિકાને પોતાનું DNA છે? તો એ કણાભ સૂત્ર રહેશે. અંતઃવહન દ્વારા કયા સૂક્ષ્મજીવો ખોરાક મેળવે છે? તો અમીબા જવાબ રહેશે. તો સાહિત્ય આપણે અમે સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ, તો તમારે જોઈ લેવાનું રહેશે. પછી છે કઈ કોષની પાચન કોથળી? તો લાઇસોઝોમ છે. સજીવના મૂળભૂત માળખાકીય કાર્યાત્મક એકમને કહેવામાં આવે છે કોષ. તો સાહિત્ય આપણે જોઈ લેવા, આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી જોઈ રાખીએ. તફાવત આપો આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો આ બંને વચ્ચેનો તફાવત તમારે સ્પષ્ટ કરવાનો રહેશે. તો આપણા મોડલ પેપરમાંથી બેઠું પૂછાણું કણિકામય અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો આ પણ મળી ગયો મિત્રો. કોષરસ પટલ અને કોષ રસ દિવાલ વિશેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. હાઇપોટોનિક સોલ્યુશન અધોસાંદ્ર દ્રાવણ અને હાઇપરટોનિક સોલ્યુશન અધિસાંદ્ર દ્રાવણ. તફાવત આપો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. આ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચેનો તફાવત. સમભાજન અને અર્ધીકરણ એકકોષીય અને બહુકોષીય સજીવો. પછી છે ક્રોમોપ્લાસ્ટ રંગકણો અને લ્યુકોપ્લાસ્ટ રંગહીન કણો. રિબોઝોમ અને લાઇસોઝોમનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. રિબોઝોમ આપણે જોઈએ તો પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. લાઇસોઝોમ આત્મઘાતી કોથળી છે. કોષરસ અને કણાભ સૂત્ર વિશેની માહિતી દેવાની રહેશે. બાકી આ વિભાગના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ સાથે સાથે. પછી તો હવે હું તમને PDF સ્વરૂપે દેખાડી દઉં. તો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત છે, જોઈ લો સાહિત્ય. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ. તો કોષ કેન્દ્રીય પટલની ગેરહાજરીના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશનો ઓછો વિકાસ પામેલો હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીના કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે. પછી છે તેમાં પ્રાથમિક આદિકોષ કેન્દ્ર હોય છે, તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, તેને ન્યુક્લિઓટાઇડ કહે છે. તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું જોવા મળે છે. તો આવી રીતે તમારે જવાબ જોવાના રહેશે. પછી છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે, ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. પછી તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે, ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. પછી છે ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો ખરબચડી અંતઃકોષ રસજાળની ઉપર તેની સપાટી પર રિબોઝોમ આવેલા હોય છે. શું આવેલું છે? રિબોઝોમ આવેલા હોય છે. પછી લીસી અંતઃકોષ રસજાળ, તેની સપાટી પર રિબોઝોમ આવતા નથી. અને ખરબચડી અંતઃકોષ રસજાળ છે એ પ્રોટીનના અણુનું સંશ્લેષણ કરે છે, અને લીસી અંતઃકોષ રસજાળ છે તે ચરબીના અણુના સંશ્લેષણમાં મદદરૂપ છે. તો સાહિત્ય આવી રીતે જવાબ જોઈ લેવો. પછી આ સમસાંદ્ર દ્રાવણ અને અધોસાંદ્ર આઇસોટોનિક છે, હાઇપરટોનિક છે અને હાઇપરટોનિક દ્રાવણ. તો સાહિત્ય મિત્રો ત્રણેના જોઈ લો, સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ. તો સાહિત્ય મિત્રો તમારે જોઈ લેવાનું રહેશે. બાકીના ક્વેશ્ચન મિત્રો પુસ્તકમાંથી તમને મળી જશે. શરીરના વિકાસ અને પેશીઓના સમાકાર માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂર છે? સમભાજન. કયા પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષો રંગસૂત્રોની સંખ્યા માતૃકોષો કરતાં અર્ધસૂત્રી ભાજનમાં મિત્રો. પછી છે કઈ અંગિકા નિપજોનું સંગ્રહ, પેકિંગ અને ફેરફારના કાર્યો કરે છે? તો કઈ અંગિકા? તો એ તમારે જવાબ દેવાનો રહેશે. જૈવપ્રકાશ સંશ્લેષણ એટલે શું? પછી છે કઈ અંગિકા ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓનો બિનવિષારક કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે? આમ કહી શકાય. કોષરસ પટલ કયા બે ઘટકોનું બનેલું હોય છે?
હાઇપોટોનિક દ્રાવણનો આપણે આન્સર જોઈ ચૂક્યા છીએ, તમારે જોઈ લેવો ફોટોમાંથી. કોષ દિવાલ કયા ઘટકની બનેલી હોય છે? એક કોષી સજીવનું ઉદાહરણમાં અમીબા, પેરામિશિયમ છે. જનીનો ક્યાં સ્થિત હોય છે? જનીનો ડીએનએ પર આપણે જોયું તો ડીએનએ રંગસૂત્ર પર આવેલા હોય છે. રંજક કણો 2 પ્રકાર લખો અને તેના કાર્યોનો ઉલ્લેખ કરો. તો મિત્રો આ ક્વેશ્ચન તમારા પુસ્તકમાંથી તમને મળી જશે. વનસ્પતિ કોષ માટે હરિતકણ શા માટે મહત્વપૂર્ણ છે? તો ખોરાક બનાવવામાં કાર્ય કરે છે. કોષમાં કોષ કેન્દ્રની ભૂમિકા બધું મિત્રો જોઈ લેવાનું રહેશે સાહિત્ય. અંતઃકોષ રસજાળના મુખ્ય કાર્યો આપણે જોયા, પ્રોટીન અને ચરબીના સંશ્લેષણમાં ઉપયોગી છે. પછી આગળ આપણે આ ક્વેશ્ચનો જોઈ લઈએ. સ્થાનાંતરનું મૂલ્ય એ કેવું હોય છે? તો સ્થાનાંતરનું મૂલ્ય છે પથ લંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનું હોય છે. પથ લંબાઈ જેટલું અથવા તેના કરતાં નાનું હોય છે. 72 કિલોમીટર આવરનો મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવશે આપણો 20. તો આવી રીતે 72 છે અને 5/18 વડે ગુણવા પડશે, કારણ કે તો 18 4 72 થશે. 18 ઉડી જશે, 5 ચોક 20 જવાબ તમને મળી જશે સાહિત્ય. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. વેગનો એસઆઈ એકમ કયો છે? તો વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. આવી રીતે મિત્રોનો જવાબ રહેશે. નીચે આપેલા આકૃતિમાં પદાર્થ બિંદુ એથી ગતિ કરતા તે જ બિંદુ પર પાછો આવે તો તેને સ્થાનાંતર કહે છે. તો તેને શું કહેવાય છે? એને કેવું સ્થાનાંતર કહેવાય છે? તેમાં આપણો જવાબ રહેશે મિત્રો. ત્રીજામાં આપણો આન્સર આ રહેશે. ચોથામાં આપણો જવાબ આવશે 0 સ્થાનાંતર થશે. પછી છે એક સ્કૂટર સવારમાં 30 કિલોમીટર આવરની અચળ નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે, તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું છે? તો 10 કિલોમીટર અંતર કાપ્યું છે, કારણ કે 30 કિલોમીટર તો 60 મિનિટમાં. તો એમાં જવાબ આવશે 20 મિનિટમાં કેટલું? તો 20 × 60. સોરી મિત્રો, આવી રીતે 30 કિલોમીટર 60 મિનિટમાં, તો 20 કેટલું? તો 20 × 30. આવી રીતે. તો અહીંયા જવાબ શું છે? 3 × 6 તો 1. તો આવી રીતે મિત્રો તમારે જવાબ કરવાનો રહેશે. અહીંયા 2 મૂકવાના રહેશે અને જો આવી રીતે 20 × 30 × 60 આ શૂન્ય જાય, આ 3 ઉડી જશે આમાંથી. અહીં કારણ કે 10 × 2 કરશો તારા આ 2 ઉડી જશે, તો જવાબ આવશે 10. પછી છે ખાલી જગ્યાઓ પૂરો. વેગ એ ખાલી જગ્યા છે, તો વેગ એ સદિશ રાશિ છે. કેવો રાશિ છે? સદિશ રાશિ રહેશે જવાબ. વેગમાં થતો ફેરફારનો દર એ પ્રવેગ તરીકે ઓળખાય છે. શું? પ્રવેગ તરીકે ઓળખાય છે. ખાલી જગ્યા એ પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે, તો બ્રેક લગાવતું વાહન એ પ્રતિપ્રવેગનું ઉદાહરણ રહેશે. ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન કરે છે, તો કાપેલા અંતરનું માપન કરે છે. 10માનું છે ખાલી જગ્યાએ અનિયમિત ગતિનું ઉદાહરણ છે, તો રમતા બાળકો અનિયમિત ગતિનું ઉદાહરણ જવાબ રહેશે. તો આવી રીતે તમારે સોલ્યુશન કરી લેવાનું રહેશે. તો હું તમને જલ્દી સોલ્યુશન કરાવી દઉં છું. હવે 11મા નંબરમાં આપણો જવાબ આવશે મિત્રો. શું આવશે? એમાં આપણે જોઈએ તો શું જવાબ રહેશે આપણો, તે તમારે મિત્રો કરી લેવાનું રહેશે. સરેરાશ વેગ એમાં જવાબ આવશે 7.5. પછી છે ખરું, તો આ વિધાન મિત્રો રહેશે ખોટું રહેશે 12મામાં. પછી આ 13મા નંબરના ક્વેશ્ચનમાં આપણો જવાબ આવશે અચળ પ્રવેગ. પછી વેગમાં થતા એકમ સમયમાં થતા વેગના ફેરફારને એકમ સમયમાં થતા વેગના ફેરફારને આપણે કહીએ છીએ પ્રવેગ. અને આમાં 15મા નંબરમાં આપણો જવાબ આવશે 0.5 મીટર પ્રતિ સેકન્ડ ms. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચનના મિત્રો જવાબ આપણે જો તમે પુસ્તકમાં તમને મળી જશે. લાંબા ક્વેશ્ચન છે, સમય ખાઈ જશે મિત્રો. આ ક્વેશ્ચન પણ તમારે જોઈ લેવાના રહેશે સાહિત્ય. સમય રહેશે તો આપણે કરાવી દઈશું ફરીથી. તો આપણે આ ક્વેશ્ચન હું તમને કરાવી દઉં. પદાર્થ એક ચક્કર પૂરું કરતાં તેનું સ્થાનાંતર કેવું હોય છે? તો સ્થાનાંતર મિત્રો 0 હોય છે. પદાર્થને એક ચક્કર પૂરું કરતાં તેનો વેગ કેવો હોય છે? તો વેગ કેવો હોય છે એ તમારે જણાવવાનું રહેશે. આમાં વર્તુળના પરિઘ જેટલું, આમાં ખરું રહેશે ખોટું, તો આ સાચું રહેશે. એક પથ લંબાઈ છે વર્તુળના પરિઘ જેટલી રહેશે. પછી આ વેગમાં ફેરફાર થાય છે. તો આવી રીતે તમારે જવાબ કરવાના રહેશે. તો સાહિત્ય મિત્રો તમે પેપર સોલ્યુશન જોઈ લીધું છે. અને જો આપણે પાર્ટ 1 તમારે જોવાનો બાકી, તો પાર્ટ 1 પણ જોઈ લેજો. તો મિત્રો હવે આ પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. અંત સુધી જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.